સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, જનાર્દન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગી મહારાજની જય. સ્વામીની વાત એક લખી છે, કથા કરે, કીર્તન કરે, વાતો કરે, સત્સંગ કરે, પણ આ દેહ હું નહીં એવું જ્યાં સુધી ન મનાય ત્યાં સુધી આપણને દુઃખ, અશાંતિ. કારણ કે થવાનું આપણે જે જ્ઞાનની કસર છે, અજ્ઞાન પણ છે, જેને આપણે કહીએ. બીજી વાતનો સ્વામીએ પણ વાત કરી છે કે ભગવાન મળ્યા, ભગવાન જેવા સંત મળ્યા તો પણ શાંતિ થતી નથી. એનું કારણ શું? તો સ્વામી ત્યાં પણ બતાવે છે કે તો પંચ વિષયની અંદર જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ પાંચ વિષયો જે આપણે કહેવાય છે, એમાં આપણને બહુ સાંભળવા ક્યાં ના સાંભળવા એ આપણે વિચાર કરવાની વાત. એટલે ભગવાન સંબંધી જે કથા છે, કીર્તન છે, પછી આપણા ધંધાકીય રીતે જે કરવાનું એ બરોબર છે કે બીજું જે કાર્ય હોય જેનાથી બધા હજારો માણસો લાભ થતા હોય, હજારોનું સારું થતું એવા શબ્દો એ સાંભળીએ, એનો કોઈ બાદ નથી. પણ વિષયના એટલે એવી જાતની જે વાતો કે એક જાતના જેમાં દૂષણોની વાતો આવતી, અશ્લીલ વાતો આવતી હોય, એ વાતો સાંભળવાથી આપણને શાંતિ ના. પણ જીવનો સ્વભાવ છે કે વિષયમાં ચોંટી જાય, એ જોવાનું જ આસક્તિ, બધું જ્યાં હોય ત્યાં જોઈએ અને એવી જ વાતો, એવી સાંભળી અને એવી જ વાતો થાય. એટલે એ પાંચ વિષયો જે કયા છે એ જીવને સાથે જડી ગયેલા છે. તો સ્વામી કહે છે કે એ પંચ વિષયોની અંદર આપણને જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી આ બધું કરીએ છીએ, છતાં પણ આપણને અશાંતિ રહ્યા જ કરે. કારણ કે પાછું જરાક દેહભાવમાં આવી જાય, કંઈક બોલી જાય, કોઈ કહી જાય, અગર તો એવું કંઈ સારું વસ્તુ મળી જાય અને એવી વસ્તુ આવે એટલે ભોગવવાનું મન થઈ જાય, તરત જ એનો વિચાર આપણને આવી જાય. એટલે સ્વામી કહે છે કે આ વસ્તુનું જ્યારે યથાર્થ જ્ઞાન થાય તો વાંધો ના હોય. કે જેમ આપણે આ યથાર્થ વસ્તુ સમજ્યા ના હોય તો આપણે એની અંદર અશાંતિ જેવું થઈ જાય. જેમ આપણે ઝેર છે, ઝેરને ઝેર સમજ્યા છે, આપણા મનમાં એક દ્રઢતા થઈ ગઈ છે, સાંભળ્યું જ છે, જોયું નથી, એને ખાધું નથી, એનો સ્પર્શ કર્યો નથી, છતાં પણ જીવમાંથી એક વસ્તુ નક્કી થઈ કે આ ઝેર છે. એટલે એને વાત સાંભળીએ ત્યાંથી આપણને થાય કે ભાઈ એ વાત કરશો નહીં, અગર એને અડવાનું મન ના થાય. સિંહ, વાઘ છે, એને પણ આપણે સાંભળીએ જોઈએ છીએ ખરા, બધા છે, પણ એની પાસે જવાનું મન ના થાય. દૂરથી જોઈએ એટલે દૂરથી જોવામાંથી જ હોય, પણ એને મળવાનું ના હોય કે આવો મિત્રાચારી કરીએ, ફ્રેન્ડશીપ કરીએ, કરવાનું મન ના થાય. કે એની ફ્રેન્ડશીપથી આપણા પ્રાણ જાય છે. એટલે આપણે છે કે એનો અભાવ છે, એમાં અરુચિ છે. એટલે એ નક્કી થઈ ગયેલી વસ્તુ છે, એટલે એનાથી આપણે દૂર જઈએ છીએ. એવી રીતે સ્વામી કહે છે આપણને આ જગતનો પણ એવો અભાવ થવો જોઈએ કે આ જગતની અંદર જે આવા પંચ વિષયોની વાતો કરે છે કે જેની અંદરથી આપણું જે છે તે સંસ્કાર જતા રહે, આપણી સંસ્કૃતિ જતી રહે, આપણો ધર્મ જતો રહે, એવી વાતો સાંભળવાની કે એની સાથે બેસવાનું કે ઉઠવાનું એ પણ ન જ થવું જોઈએ. જેમ ઝેરની વાત સાંભળીએ દૂર જ, વાઘસીની વાત સાંભળીએ દૂર છે, સાપ છે એને આવો સાપ ભાઈ જરા આપણે મળીએ ને જોડે હુવાડીએ, મળીએ, એવું થાય ખરું? એ વસ્તુનો છે જ કે એની સાથેનું થાય જ નહીં, એવું મનમાં દ્રઢ થયું છે. એવું જ ભગવાનના સ્વરૂપનું, આત્માના સ્વરૂપનું જ્ઞાન પણ આપણને દ્રઢ થવું જોઈએ.
કે આ વાત સાચી છે અને એ જ કરવા જેવું છે, એવું જો આપણને દ્રઢ જ્ઞાન થાય તો સ્વામી કે પછી ગમે તે ઠેકાને આપણે જઈએ તો પણ કોઈ વસ્તુ આપણને અડી શકે નહીં. જેમ કમળ છે એ પાણીની અંદર ઉપર જ રહે, એને પાણીનો સંબંધ છે ચારે બાજુથી, પણ પાણીને અડી શકતો નથી. એમ સ્વામી કે જગતમાં રહે પણ એ કમળની માફક એકદમ અલિપ્ત રહે, એને સ્પર્શ કરી શકે નહીં. એટલું બધું એને એ વસ્તુ છે. એમ આપણે પણ જગતમાં રહીએ, જગતમાં રહીને બધો વ્યવહાર પણ કરીએ અને વ્યવહાર કરવા છતાં પણ આપણને એ વ્યવહાર અડી ન શકે. અડી શકે નહીં એટલે હું જીવની અંદર એની દ્રઢતા ના થાય, પણ ભગવાનની દ્રઢતા હોય અને ભગવાનને આપણે જ્ઞાનની સમજણ થઈ ગઈ હોય છે તો એનાથી પછી આપણે કાયમ જાણપણું રહે કે આ વસ્તુ છે એ આપણે છે ત્યાં સુધી છે. સ્વપ્નવત સંસાર, સ્વપ્નમાં બધું જોયું, જાગ્યા એટલે બધું કશું જ છે નહીં. સ્વપ્નમાં જોયેલું પૈસા, ટકા, સમૃદ્ધિ બધું જોયું હોય, ભોગવ્યું હોય, પેલું આપણને કંઈ અડતું નથી. ઉઠ્યા એટલે બધું છે જ નહીં. એમ સ્વામી કહે છે આ 5, 50, 60 વર્ષનું આપણું સ્વપ્ન છે. આપણે 80 વર્ષ, એને કોઈ બધી સેન્ચુરી મારે ખરા કે 100 વર્ષ થઈ જાય એની ના નથી, પણ એટલું જ જીવન છે આપણું. 100 વર્ષનું કળિયુગમાં આયુષ લખ્યું છે, એથી વધારે નથી. તો અત્યારે બધા ભોગ ભોગવવાના બીજા ત્રીજા કરવા એટલે આયુષમાં ઓછું થાય. કંઈ 50 વર્ષની બધા ગણે, કોઈ 70 વર્ષની ગણે છે કે એટલી ઘણી બધી વાત થાય છે. તો કહેવાનું શું છે કે એથી વધારે નથી અને એ રીતે એ પડવાનું છે પણ નક્કી છે. તો સ્વામી કહે છે કે આપણે આ પ્રમાણે એ સમજવાનું જ્ઞાન કે ભાઈ આ વસ્તુ ગમે ત્યારે મૂકીને જવાનું છે. તો પછી જાગ્ય તારે પેલું જેમ દેખાતું નથી એમ આંખ મીચતા પછી આપણને કંઈ છે નહીં. એ બધી વસ્તુ જે છે મૂકીને જ જવાના છે, આપણે સાથે કંઈ લઈ જવાનું છે. એટલે આપણું નથી હકીકત વસ્તુ છે, એ જ્ઞાન થવાનું છે. જળ ચૈતન્યનો વિવેક. સ્વામી ગુણાન છે કે સત્સંગ કરતાં કરતાં વિવેક આવે આપણને. વિવેક એટલે શું? આ બેસો, આવો, પધારો, એ તો વિવેક છે. પણ આપણે જે શાસ્ત્રો છે, ગીતા છે, ભાગવત છે, ઉપનિષદો છે, વચનામૃત છે, સ્વામીની વાતો છે, આવા મહાન સંતોનો જે વાક્યો છે, ભગવાને જે આપણને આદેશ આપે છે, ગીતાની જેમ વાત ન કરી, વિવેક સ્વામીએ પારાયણ કર્યું, ડૉક્ટર સ્વયંનો ગીતાની વાત કરી, એ વસ્તુનું જો બરાબર જ્ઞાન થઈ ગયું હોય આપણને દ્રઢ, તો પછી આપણને કોઈનો શબ્દ પણ લાગે નહીં, કોઈની આપણને કંઈ તકલીફ થઈ હોય એની પણ આપણને થાય નહીં. શરીર છે એટલે રોગનું ઘર છે, શરીરમાં રોગ પણ આવે. વેપાર ધંધો કરીએ તો નુકસાન પણ થાય, અપડાઉન પણ થાય. બીજા ઘણા ઘણા પ્રશ્નો આપણા વ્યવહાર સંસાર, રાજકીય આવે, સામાજિક આવે, બધા આવે. પણ જો એને આ જ્ઞાન હોય તો જ મને કશું થયા નહીં. ભગવાન જે કરશે સારું જ કરશે એવી દ્રઢતાની સાથે પોતે રહે. એટલે એને વિવેક થઈ ગયો. જળ ને ચૈતન્ય. જળ એ આ જગત જળ છે, નાશવંત છે, દુઃખરૂપ છે, ક્લેશરૂપ છે. આ એક પણ નક્કી થવું. સાથે આત્મા છે એ સત્ય છે, સનાતન છે, ચૈતન્ય વસ્તુ છે, અજર છે, અમર છે, સુખરૂપ, સત્તારૂપ છે આત્મા. એટલે એને કોઈ વસ્તુ અડતી જ નથી. એને કોઈ નાત નથી, જાત નથી, મારું નથી, તારું નથી, કોઈ દેશ નથી, વેશ નથી, કાંઈ નથી. કારણ આત્મા છે એ તો ચૈતન્ય વસ્તુ છે. આપણું મૃત્યુ થાય છે એ આપણે માનીએ કે મારું મૃત્યુ થયું, ફલાણા ભાઈ મરી ગયા, ફલાણા ભાઈ આમ થઈ ગયું. એ ભાઈ તો ગયા, એનું નામે ગયું, બધું ગયું છે, પણ ચૈતન્ય તો અંદરથી નીકળી ચાલ્યો જાય છે. આપણામાં જે ચૈતન્ય, જે ભગવાનની શક્તિ કામ કરે છે, ચૈતન્ય વસ્તુ છે, એ નાથી આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, બોલીએ છીએ, કરીએ છીએ. આપણને ખબર નથી કે હું ફલાણા ભાઈ મારું નામ છે ને હું જે બોલું છું હું, પણ હું કોણ? આમાં હાથ, પગ, નાક, કાન બધું ઇન્દ્રિયો છે, એમાં હું કોને કહીશું? નાકને કહીશું, બીજાને કહીશું? શરીર આખાને આપણે માનીએ છીએ હું, પણ અહંકાર બોલે છે અંદરથી. હું કોણ બોલે છે? અહંકાર બોલે છે. એનું અભિમાન છે આપણને. હું પૈસાદાર છું, હું સમૃદ્ધ છું, હું બહુ જ મોટો જબરદસ્ત માણસ દુનિયાનો થયો છું, મારા જેવું કોઈ રૂપ નથી, મારા જેવું કોઈ જ્ઞાન નથી. આવું આપણી મેતે સમજી બેઠા એ અહંકાર. એમાં કદાચ આગળ પાછું થાય એટલે તરત આપણે ઉકારો આવી જાય. પણ જો એને જ્ઞાન થયું હોય તો પછી એ કોઈ ગમે એને કહે તો એને કંઈ લાગે નહીં. કોઈ એને કહે તું અજ્ઞાની છું, તું મૂર્ખ છું, તું આવો છે, એવું કહે તો એને કશું લાગશે નહીં. કારણ કે એ જાણે કે હું આત્મા છું. આત્માની દ્રષ્ટિએ જો આપણે ચિકાર કરીએ તો એ છે. એટલે આત્મા છે એ મરતો નથી, નાશ પામતો નથી, એ બળતો નથી, અગ્નિ હટતો નથી, કશું થતું નથી. પણ અંદરનો ચૈતન્ય ચાલ્યું. પણ આપણને અજ્ઞાન છે એટલે આ ભેગી જતા રહ્યા.
અને જતા રહ્યા એટલે એનું આપણે દુઃખ થાય કે મારો ગયા. કારણ કે મારું બનાવ્યું એટલે દુઃખ છે, મારું નથી બનાવતું એ દુઃખ નથી. જે વસ્તુ તમારી નથી, તો બંગલો બીજાનો હોય ને આપણો હોય, પણ એનો બંગલો બરે તો કંઈ આપણને ખાલી સાચે ધક્કો લાગે, અને આપણો બરે તો કે મારું, હું ને મારું એ બે અજ્ઞાન છે, અને એનાથી આપણને દુઃખ થાય છે. પણ હું નથી, મારું નથી, હું ચૈતન્ય છું, આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. આટલી દ્રષ્ટિ જો આપણને મળી જાય તો ગમે તે જગતની બધું થઈ જાય તો એને કોઈ દુઃખ લાગે નહીં. અખંડ પોતાની સ્થિતિમાં રહે. જેમ જનક રાજાની સ્થિતિ થઈ ગઈ, પર્વતભાઈ જેવા થઈ ગયા, મહાન ભક્તો ઘણા ઘણા બધા થઈ ગયા છે. તો એવી રીતના એ બધા પોતાની સ્થિતિમાં રહીને કર્યું છે. અને આ પ્રમાણે ગીતાની અંદર તો આ વાત છે, કારણ કે ગીતામાં અર્જુનને માટે જ ભગવાને ગીતા આખી કરી છે. પણ અર્જુન તો એક નિમિત્ત છે, પણ આખી દુનિયાના માણસો માટેની ગીતા. હમણાં ડૉક્ટર્સે કહ્યું ને કે એનું એ છે, કારણ કે એની અંદર એક જ વસ્તુ કે જે અર્જુનને જે દુઃખ થયું, વિષાદ થયો, એ વિષાદ આપણે બધાને વિષાદમાં જ બેઠા છે. અને એ રીતે છે, એને જ માટે આપણે આ જો ગીતાને બરોબર જ્ઞાન સાંભળીએ કે આ ગુણાત્યાન સ્વયંની જે વાતો છે, વચનામાં જે વાતો છે આપણે આત્મા પરમાત્માની, એ જો આપણે દૃઢ કરીએ તો આપણને સર્વ પ્રકારે શાંતિ રહે. કે એને વિષાદ હતો એટલે એને એટલું બધું થઈ ગયું કે શું, કેમ, કોને કરવું, આ કરવું, આ તો બધું આમ થશે, તેમ થશે, ફલાણું થશે, ઢીકણું થશે, આ તો બધું લોકો મરી જાય ને એવું પાપ લાગશે ને ફલાણું બધું કહ્યું. પણ ભગવાન કૃષ્ણ એને કહે છે કે આ બધું કહીને પછી એમને ઘણું જ્ઞાન આપ્યું છે. જ્ઞાન યોગને, કર્મયોગને, સાંખ્ય યોગને, બધા યોગની બધી વાતો કરી છે. આ બધું છે. ભગવાને કહ્યું તું નિમિત્ત છે, તારે કશું કરવું તું કહે એમ કર. પણ જીવનો સ્વભાવ છે એટલે પ્રશ્નો તો થયા જ કરે કે આમ થયું, કેમ થયું, કેમ થયું, કેમ થયું. પછી ભગવાને છેલ્લું એમને કહેવું જ પડ્યું કે અર્જુને કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ તમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ભગવાને પોતે વાત કરી કે અર્જુન તું આ બધા પ્રશ્નો મૂકી દે. આ બધી તો તારા મનથી માનેલા ધર્મો છે કે આઓને મારે મરી જશે, આ હોય, આમ થશે, તેમ થશે, એ બધું મરેલી છે. દુનિયા માત્ર અજ્ઞાનમાં પડ્યા છે એટલે મરેલા છે ને માણસો. જેને જ્ઞાન છે એ જાગતા છે, અજ્ઞાન છે તો બધા પડેલા છે. હવે એને તારે ક્યાં મારી નાખવાનું, મરેલાને મારવાનું ક્યાં છે? એ બધું જગત આવું છે. આ તારા દેખાય છે એ બધા એ પણ એ જ છે, મરી ગયેલા છે. માટે તું એ બધો વિચાર મૂકી દે. અને તે જે તારા મનથી માન્યું કે આ કરવાથી મને પાપ થશે, આમ કરવાથી થશે, એ તારા મનની માન્યતા હોય. આપણે બધી મનની માન્યતાઓ લઈને જગતમાં ફરીએ છીએ એટલે દુઃખ થાય જ. આપણી માન્યતાઓ પ્રમાણે ના થાય એટલે તરત દુઃખ થાય. પણ ભગવાન કહે છે બધી તારી મનની કલ્પનાની વાતો મૂકી દે, હું કહું એમ કર. શું કહે છે ભગવાન? કે ભગવાન પોતે એમ કહે છે હું કહું એમ કર, તો તારા બધા જ પાપોથી તું મુક્ત થઈ જઈશ. એની કોઈ શંકા કરીશ નહીં. એનો કોઈ વિકલ્પ કે શંકા પણ ના થવી જોઈએ. ભગવાનના વાક્યો છે એની અંદર આપણે સંકલ્પ ના હોવો જોઈએ. શાસ્ત્રોના વચન છે એટલે સત્ય છે, અને એમાં મહાન પુરુષોના વચન એ પણ સત્ય છે. પણ આપણે એમાં શંકા થયા કરે તો સંશય આત્મા વિની થતી. જ્યાં સુધી આપણને આવા શાસ્ત્રોની અંદર, ભગવાનના સ્વરૂપોની અંદર, આવા મહાન સત્પુરુષોના વચનોની અંદર શંકા રહે છે ત્યાં સુધી આપણું આ મનને સંકલ્પ વિકલ્પ થયા જ કરે. અહીંયા કહ્યું કે મા શું છે, તું કાંઈ નહીં, મારો જ આશરો રાખ, બસ હું કહ્યું એટલું કર. આપણે એટલું જ કરવાનું છે કે આ બધી વસ્તુ સંસારમાં રહ્યો, સંસારનું કાર્ય કરો, બધી વસ્તુ કરો, પણ આ એક વસ્તુ છે કે આપણે આત્મા છીએ અને પરમાત્માની ભક્તિ કરી પરમાત્મા જવાનું છે. અને આ બધું નાશવંત વસ્તુ છે. અને એ રીતે ભગવાનનો આશરો એ હોય તો આ મકાન છે એનો આશરો છે તો આપણે તડકો ના લાગે, અને વરસાદ આવે તો આપણને અડે નહીં, ઠંડી પણ ના લાગે, બંધુ હોય તો. આશરો છે મકાનનો.